માંગરોળ મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા માંગરોળ બંદર ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ મરીન ટાસ્ક ફોર્સ દરિયાકાંઠાની સુરક્ષા માટે કાર્યરત ફોર્સ છે અને દરિયાકાંઠાની સુરક્ષા માટે દરિયાકાંઠાના લોકો સાથે પબ્લિક કોન્ટેક્ટ મરીન ટાસ્ક ફોર્સ માટે અત્યંત અગત્યનો છે, જેથી સ્થાનિક લોકો સાથે કટોકટીની સ્થિતિમાં સરળતાથી સંપર્ક કરી શકાય અને વિશ્વાસની લાગણી કેળવી શકાય। મરીન ટાસ્ક ફોર્સ સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયો સાથે પણ સંપર્કમાં રહે છે, જેથી ત્યજી દેવાયેલા ડ્રગ પેકેટ વિશે જાગૃતિ ફેલાવી શકાય। આ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એએસ મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસજે પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર લીડર અને નાયબ પોલીસ અધિક્ષક એસઆર શર્મા તથા પીએસઆઈ આરવી ખીમસુરિયા સહિતના મરીન કમાન્ડો દ્વારા કરવામાં આવ્યો હતો। દરિયાકાંઠાના લોકો સાથેનો સંપર્ક વધુ બને તે હેતુસર મરીન ટાસ્ક ફોર્સના અધિકારી જવાનો દ્વારા માંગરોળ બંદર ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર ફિશરમેનો અને તેમના આગેવાનો તથા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક માંગરોળ અને મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંવાદ કરી મરીન ટાસ્ક ફોર્સ વિશે માહિતી આપવામાં આવી હતી।